અંતરદ્રષ્ટિ શબ્દ વાપરીને આપણને એવું કહેવા માંગે છે કે અંતર સન્મુખ આપણા વિચારો એવા હોવા જોઈએ કે જે આપણને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે એ ભગવાનના સ્વરૂપના આપણે જ્યારે જ્યારે જે સમયે દર્શન કર્યા છે તેને આપણે આપણા જીવનની અંદર સ્મૃતિ કરતા રહીએ ને તો સ્વામી કહે છે કે એ આપણી અંતરદ્રષ્ટિ અથવા તો આપણને ભગવાનમાં વૃત્તિ રાખવાનું સાધન બતાવ્યું. પણ કહેવાય છે કે જેણે ભગવાન સત્પુરુષને વિશે પણ જોયા હોય અથવા તો મનાયું હોય, બાકી વચનામૃત તો આપણને પાને પાને કહે છે, પણ એ ભગવાનના વચન મનાય તો આપણને ખ્યાલ આવે કે આવા પરમ એકાંતિક સત્પુરુષને વિશે ભગવાન અખંડ બિરાજમાન છે. તો એમના દર્શન કરીને મને સાક્ષાત ભગવાનના દર્શન થાય છે એવું અંતરની અંદર દ્રઢ વિશ્વાસથી માનવું પડે. અને માની લીધું હોય તો પછી આપણને ક્યારેય પણ જોકે આપણને કોઈને અભાવ અવગુણ આવે, આપણા મનની અંદર થયેલો નિશ્ચય તૂટી જાય, એવું ચરિત્ર તો ભગવાન કે ભગવાનના પરમ એકાંતિક સંત કરતા જ નથી. જેમ યોગીજી મહારાજના વખતની અંદર પરદેશની ભૂમિ ઉપર એક હરિભગતે આવીને કહ્યું કે બાપા મારે તમને ખાનગી કરવી છે. યોગીજી મહારાજ બાજુની રૂમમાં જઈને બેઠા અને પછી વાત કરી કે મને આપને વિશે મનુષ્ય ભાવ આવે છે. હવે એને જે મનુષ્ય ભાવ આવતો હશે એવો જ હોય કે આટલાનું રાખે છે ને આટલાનું નથી રાખતા. દેહ ભાવ જયારે અંતરની અંદર પડ્યો છે ત્યારે ભગવાન તો સર્વતંત્ર સ્વતંત્ર છે, સત્પુરુષ પણ સ્વતંત્ર છે. જે કંઈ નિર્ણય લઈને જે પ્રમાણે કરવું ઘટતું હોય એ પ્રમાણે કરાય. જેમ દાખલા તરીકે સંતોની પાસે તમે તમારા નાના એવા દીકરાને તેડીને આવો ને ત્યારે સંતો નાના છોકરાને ચોકલેટ આપે અને તમને કાંઈ ન આપે તો તમને મનમાં એમ થાય કે સંતોને કોઈ વિવેક લાગતો નથી, આને આપે છે ને મને નથી આપતા, એવો વિચાર આવે જ નહીં. ઉલટાનું તો કહે છે સંત સ્વામી એમ કહે છે કે તરત જ એનો છોકરાને ચોકલેટ આપીને ત્યારે એના દાદા રાજી થાય અને કે મનની અંદર મરક 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 આનંદ પામે અને મનમાં એવું વિચારે કે સાધુ બહુ સમજણા હો, નાના છોકરાને ચોકલેટની જરૂર છે એટલે એને ચોકલેટ આપી અને રડતો શાંત થઈ ગયો. એને આમનો આનંદ થાય. એમ સ્વામી કહે છે કે ભગવાન કે સંત જે તે સમયે જે કંઈ કરે એની અંદર આપણને જ્યારે મનુષ્ય ભાવ આવે છે ત્યારે આપણા જીવનમાં એક બહુ જ મોટી ખોટ આવી કહેવાય. ત્યારે યોગીજી મહારાજે ધીરે રહીને કહ્યું કે બીજું તો હું કાંઈ જાણું નહીં, પણ મહારાજના આપેલા 5 વર્તમાન જેને નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ અને નિર્માના 5 વર્તમાનમાં મારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની ખોટ હોય તો તમારો જોડો અને મારું માથું, બાકી બીજી મને સમજણ ના પડે. મહારાજે પણ કહ્યું છે કે સંતનો અભાવ ક્યારે આવે, આપણને અભાવ એટલે આપણને ખરાબ વિચાર ક્યારે આવે તો કે છે કે જો વર્તમાનમાં ભૂલ પડી હોય તો આપણને મનમાં એમ થાય કે મળું બધું સાચું પણ વર્તમાનમાં બરાબર નથી, તો તમે કહો તો વાત બરાબર છે. હવે આ તો ગુણાતીત સત્પુરુષ તો સ્વામી કહે છે ને જ્યાં બેસે ત્યાં તીર્થ થાય, જે બોલે એ શાસ્ત્ર લખાય, જે જુએ એની ઉપર દ્રષ્ટિ કરે એનું કામ થઈ જાય. હવે એવા સંતનો અંતરની અંદર જો આપણને અભાવ આવે તો સ્વામી કહે છે કે આપણામાં હજુ જોઈએ એવા ગુણાતીત સંતને વિશે સંતપણું છે એનો આપણને અનુભવ થયો નથી, અથવા તો આપણે ભગવાન સ્વામિનારાયણના વચનની અંદર એટલા વિશ્વાસથી જોડાયા નથી. બાકી વાસ્તવિક વાત સત્ય છે.
એટલે અંતરદ્રષ્ટિની અંદર મહારાજ આપણને એવું કહેવા માંગે છે, ભગવાનમાં પ્રીતિ રાખવાનું મુખ્ય કારણ તો આપણે જેવા ભગવાન અને સંતને જોયા હોય ને એને સ્મૃતિ કરો ને તરત જ તમને ઓટોમેટિક યાદ આવે. દરેક વ્યક્તિ પોતપોતાના જીવનની અંદર મોટા પુરુષોએ ઓછો વધતા પ્રમાણની અંદર એવો લાભ તો આપેલો જ હોય છે. હવે એ લાભને યાદ કરે એટલે એનું કામ થઈ જાય. જેમ ફૂલદોલનો સમયો ચાલતો તો સમયો ધામધૂમથી પૂરો થયો અને એક સંતને થોડીક બીમારી હતી એટલે થોડા દૂર ઉભા રહેલા અને રંગોત્સવની અંદર રંગાયેલા નહીં ને ચાલતા ચાલતા એ આગળ જતા હતા ને ત્યાં પાછળ બાપાની ગાડી આવી. ત્યારે તે વખતે સ્વામીએ જોયું કે આનું કપડું ભીનું નથી. ગાડીમાંથી બાપા ઉતર્યા એટલે તરત જ તે વખતના સમયની અંદર સંતને પૂછ્યું કે તમે કેમ રંગાયા નહીં? કે ના બાપા, થોડીક તબિયત સારી નહોતી ને ઝીણો તાવ જેવું લાગતું હતું ને એટલે મેં દૂર ઉભો હતો. પ્રમુખ સ્વામી મહારાજનું પોતાનું ગાતરિયું ભીનું થઈ ગયેલું હતું. તદુપરાંત સેવકનું ગાતરિયું પણ ભીનું થયેલું હતું અને તે વખતે સ્વામીશ્રીએ પોતે સેવકને કીધું કે તારા ગાથરિયાને તું થોડોક આમ ભેગું કરીને નીચો એટલે એની અંદરથી રંગ પડશે. અને એ રંગ લઈને એ સંતની ઉપર છાંટ્યો કે જાઓ તમારો સમયો થઈ ગયો. હવે જ્યાં બાપા પોતે ગાડીમાંથી ઉતરીને આગળ જાય છે ત્યાં બે જ હરિભક્તો નાવડાના એ ત્યાં આગળ બેઠા હશે. મને સિક્યુરિટી માટે બેહાર્યા છે કે તમારે બાપા સમયામાં જાય ત્યારે તમારે અહીં ધ્યાન રાખવાનું કે અંદર કોઈ જાય નહીં. બાપાએ એમને પૂછ્યું કે તમે આવ્યા નહોતા ઉત્સવમાં? કે બાપા અમારી આ સેવા હતી અને એ સેવાના કારણે કરીને મેં અહીંયા બેઠા. એટલે સ્વામી કે અમને બોલાવો અંદર. કે અંદર બોલાવ્યા અને પછી બાપાએ એ ગાતરિયાની અંદર જે કંઈ રંગ હશે એમાંથી થોડો બંનેને છાંટ્યો અને કોઈ કેમેરામેન હશે એને બોલાવીને કીધું કે અમારી બે બાજુઓ બે વડીલો ઊભા છે, એનો ફોટો પાડી લો. અને ફોટો પાડીને પછી સારંગપુરના સંતને કીધું કે તમે આની પ્રિન્ટ કઢાવી સરસ મજાનો મઢાવી અને બંને જણાને આપજો. આપણે તો આટલો મોટો જબરજસ્ત ઉત્સવ કર્યો અને ઉત્સવમાં ગયા અને આ આપણે ત્યાં આગળ ઉતારે સ્વયંસેવક તરીકેની સેવામાં હતા. એટલે મારે કહેવાનો અર્થ એ છે કે આટલી જ ક્રિયા સ્વામીશ્રીએ કરી પણ એ આપણે સાંભળીએ છીએ ને એમાં આપણને અંતરની અંદર એમ થાય કે બાપા કેવા દયાના સાગર. કોઈક રહી ગયું એ એમને મને પસંદ હોતું નથી અને કોઈને ક્યારેય જેને કહેવાય ને કે ચાણી મારીને તારવવા પડે એવું તારવતા પણ નથી. આ સમગ્ર વિચરણમાં યોગીજી મહારાજનું સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું. તેથી સ્વામીશ્રીએ દરેક ગામમાં પધરામણીનો લાભ આપેલો. જો કે સ્વામીશ્રીને પણ થોડીક શારીરિક પ્રતિકૂળતા તો હતી જ, પરંતુ તેને ગણકાર્ય સિવાય તેઓ યોગીજી મહારાજની આજ્ઞા અનુસાર ભીડો વેઠવામાં તત્પર રહેતા. જ્યારે યોગીજી મહારાજ ડેમોલ પધારેલા ત્યારે સ્વામીશ્રી પણ સાથે જ હતા. તે વખતે તેઓનું શરીર તાવને કારણે તૂટતું હતું, માથું દુખતું હતું, વળી ઠંડીનું જોર પણ ઘણું હતું. આવા સમયે સૌ હરિભક્તો યોગીજી મહારાજને પધરામણી માટે આગ્રહ કરવા લાગ્યા. ત્યારે તેઓએ કહ્યું, અમારા વતી પ્રમુખ સ્વામી પધરામણીએ પધારશે. પણ બાપા, નિશાળમાં સભા પણ રાખી છે. કાર્યકર્તાએ કાર્યક્રમમાં કલગી ઉમેરતા કહ્યું, પ્રમુખ સ્વામી એ સભામાં આવશે. પ્રમુખ સ્વામી બહુ મોટા છે, સંસ્થાના ધણી છે. યોગીજી મહારાજ તો આટલું કહી રામોલ જવા નીકળ્યા. એના તાવ તૂટ્યા શરીરના અસહ્ય કડતરમાં સ્વામીશ્રીએ ગુરુ આજ્ઞા માથે ચડાવી પધરામણીઓ શરૂ કરી. 1, 2, 5, 15, 25 કરતા 45 પધરામણીઓ થઈ. બાદ નિશાળમાં સભા કરવા વધાર્યા. તાવથી કંતાયેલા શરીરનો રહ્યો સહયો રસકસ પણ પધરામણીઓ નિતારી દીધેલો. તેથી પ્રવચન કરતી વખતે સ્વામીશ્રીના શબ્દો તૂટવા લાગ્યા, શરીર ધ્રુજવા લાગ્યું. છતાં કોઈને અણસાર સુધાવવા દીધા સિવાય યોગીજી મહારાજની આજ્ઞા મુજબનો કાર્યક્રમ આટોપીને સ્વામીશ્રી પહોંચ્યા રામોલ ગામે. અહીંની દૂધની ડેરીના ઓટલે બિરાજી યોગીજી મહારાજ કથા કરી રહેલા. જેવા તેઓએ સ્વામીશ્રીને જોયા કે જાહેરાત કરી દીધી, હવે અમારા પ્રમુખ સ્વામી આવ્યા છે તે વાત કરશે. આજ્ઞા પાડવા માટે શરીર તો ના જ પાડતું હતું, પણ સ્વામીશ્રી સુર સંગ્રામને દેખતા 9 ડગે મુજબ યોગીજી મહારાજની આજ્ઞા પણ પાડવા તત્પર થઈ ગયા.
તે પ્રવચન શરૂ કર્યું અને યોગીજી મહારાજ નિવાસ સ્થાને પધાર્યા, પરંતુ સ્વામીશ્રીના ઉત્સાહ સાથે શરીર તાલ મિલાવી ન શક્યું. હકાભાઈ પરિસ્થિતિ પારખી ગઈ. તે અડધા પ્રવચને જાહેરાત કરી કે સમાપનની જય બોલાવી દીધી. સ્વામીશ્રીને ઉતારામાં લઈ જઈ સુડાવી દેવામાં આવી અને ઔષધ ઉપચાર શરૂ કરી દેવાયા. શરીર ઢળી ન પડે ત્યાં સુધી સ્વામીશ્રી આજ્ઞા પાલનમાં ઓટ આવવા દેતા નહીં. અડંગ સંગ્રામને સામે ઉભા રહે અપરવા શીશ આનંદ મનમાં, ચાકરી સુફળ કરવા તાણ કારણે વિકસ્યું વદન ઉમંગ તનમાં. વચન પ્રમાણે તેની પેઠે વર્તતા એક પગ પર ઉભા જ સુકે. એ સિંધુડા તેઓની રગે રગમાં ગુંજતા હતા. આરસામાં શાસ્ત્રીજી મહારાજના કૃપા પાત્ર સંત ભક્તિ વલ્લભદાસ સ્વામીનો અક્ષરવાસ થયેલો. તે નિમિત્તે આનંદ મંડળ તરફથી બોચાસણમાં યોજાયેલ પારાયણમાં લાભ આપીને સ્વામીશ્રી સારસા અટલાદરા મહેડાવ થઈને અમદાવાદ પધારેલા. અહીં દેવપ્રસાદ દાસ સ્વામી સહિત અન્ય 2 હરિભક્તો બીમાર હતા. તેઓ અલગ અલગ દવાખાનામાં સારવાર લઈ રહેલા. છતાં સ્વામીશ્રી તે દરેક પાસે પહોંચ્યા પછી જ ગરડા જવા ટ્રેન પકડી. બીમાર પ્રત્યે સ્વામીશ્રી હંમેશા લાગણીશીલ રહેતા. બીમારના ખબર અંતર પૂછવા જવાને તેઓ એક કાર્યક્રમ જ ગણતા. તેથી ગમે તેવી વ્યસ્તતા પણ તેમાં બાધારૂપ નીવડતી નહીં. માંદાને મળે ત્યારે તેના રોગની બધી વિગત જાણે. આહાર ઔષધની વ્યવસ્થાનું પૂછે. તબીબોને ભલામણ કરવાની હોય તો તે પણ કરે. તે વખતે શબ્દે સહાનુભૂતિ વરસતી રહે. શરીરે હાથ ફેરવતી શાતા પમાડે. છેલ્લે ધૂન પ્રાર્થના કરે. માંદાને માંદગી પણ જીવનનું સંભારણું બની રહે એવી આત્મીયતા બતાવીને જ્યારે સ્વામીશ્રી વિદાય લે ત્યારે બીમારની આંખો અશ્રુભીની, હૃદય ગદગદ અને શરીર ચેતનવંતું અનુભવાય.